હા તો મિત્રો કેમ છો તમે બધા મજામાં? તો મજામાં છો. મારા એક ફરી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે હવારમાં આવી ગયા છે. જોવા અમારા ગામની ધર્મશાળા છે. તો તમે ધર્મશાળાનો નજારો જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે જવાનું છે સુરત જવાનું છે. એનો તો આપણે એક અલગ વ્લોગ બનાવવાનો જ છે. આ તમે કીધા અત્યારે જોવા નીકળી ગયા છે. હવારમાં જાય ગઈ આપણે આવ્યા છે વાળ કપાવવા. સુરત જવાનું છે એટલે તો તમે અહીં જોઈ શકો છો. અહીં રાંદલમાનું મંદિર છે. અત્યારે આપણે નાયા નથી એટલે અત્યારે જવું નથી અંદર. નકર તમને બધાને દર્શન કરાવે રાંદલમાના. બધા આવજો એકવાર દડવા રાંદલમાના દર્શન કરવા જરૂર. તો જો આપણે આ દુકાને આવ્યા છે વાળ કપાવવા. જો આપણે જેપીભાઈ વાળ કપાવવા બેસી ગયા છે. કેમ છે જેપીભાઈ? વાળ દાઢી કરવા બેસી ગયા. સુરત જવું છે ને ભાઈ? એવું છે? હા, વાળ દાઢી કરાવી છે. તો આજે આપણે સુરત જવાનું છે એટલે બધા ફૂલ મોજમાં છે. કામ કરવા જવાનું છે. ગામડું મૂકવાનું છે. હમણાં ગયા નથી વરા ગયા થઈ ગયું ગામડાનું. એટલે સુરત જઈ તો બધા મિત્રોને સુરત આવવું હોય તો કોમેન્ટમાં મોકલી દેજો. આજે આપણે ટ્રેનમાં નીકળવાના છે. તો આપણે વાળ કપવા આવ્યા છીએ. જો આપણા રાંદલમાના મંદિરની એક્ઝેક્ટ સામે જવા રસાભાઈ છે. રસાભાઈની દુકાન છે. અહીંયા એક નંબર વાળ કાપે છે. તો તમે પણ દડવા આવો એટલે વાળ દાઢી કરાવવા આવજો એકવાર. હા, એકવાર તમે દુકાનની મુલાકાત જરૂર લેજો. જો મિત્રો અહીંયા ઘણો માણસો આવે છે રાંદલમાના દર્શન કરવા. તો અહીંયા આવડા હેઠે છે ને એ રાંદલમાનું મંદિર છે. ઓલું છે દશામાનું મંદિર છે. આપણે એક્ઝેક્ટ સામે જોવા રસાભાઈની દુકાન છે. અહીંયા આપણે દર વખતે વાળ કપાવવા આવી છીએ. રસાભાઈની દુકાન નાની છે જો, પણ વાળ કાપે એક નંબર. તમે ક્યારેય કપાવવા નહીં હોય કે એવા વાળ કાપે છે. તો તમે એકવાર રસાભાઈની દુકાનનો એકવાર મુલાકાત લેજો. તો આપણા ગોળુભાઈ પણ અહીં બેઠા છે. તો આ કોઈને ઉત્તરાયણ આવે છે, કોઈને રીલ પાવવું હોય તો જો અહીંયા. સરખો પણ અહીંયા ચાલુ થઈ ગયો છે આપણા ગામમાં. આમને પડ્યો છે હજી ચાલુ જ નથી થયો. સારું મિત્રો, હાલો આપણે આગળ મળવી વ્લોગમાં. આમને બન્યા રહેજો ઠેર લગી. તો મિત્રો આપણે વાળ કપાવીને આવ્યા છીએ. જો આપણે નાહી ધોઈને આવ્યા છીએ વાડામાં બેવા. તો વાળો છે આપણે બેઠા છે. આપણી બેઠક છે રોજની અહીંયા. આપણે વાળ કપાવીને આવી ગયા છીએ. રસાભાઈ જો એક નંબર વાળ કાપી દીધા છે. આપણે વાળ કપાવીને બેઠા છે વાડામાં. કેમ લાગે છે તમને? કેવા રસાભાઈ વાળ કાપ્યા તમે જોઈ લેજો. તમારે કોઈને પણ વાળ કપાવવા હોય તો રસાભાઈની દુકાને જઈજો આંટો મારવા. તો મિત્રો આજે આપણે સુરત જવાનું છે ટ્રેનમાં. ક્યારેય સુરત નહીં ગયા, આપણે બસમાં ગયા છીએ ઘણી વાર. એટલે આપણે ટ્રેનમાં સુરત જવાનું છે. આપણે એનો નવો એક વિડીયો પણ વ્લોગ પણ બનાવવાનો છે. બધા મિત્રો વિડીયો જોઈ લેજો. જો આ વાડામાં જો અહીંયા ગુલાબ વાવ્યું છે. તો ગુલાબ છે, પછી આ ફૂલ છે, તો આ પપૈયો છે. તો અહીંયા અલગ અલગ ઘણા પ્રકારના છે બધા ઉગાડેલા. તો આ સેવડી છે, પછી આમાં ટમેટા છે, રીંગણા છે. વાડામાં બધું વાવેલું છે. કોઈને આવવું હોય, પ્રોગ્રામ કરવો હોય તો આવજો આપણે આંટા મારવા. હવે તો નક્કી નહીં આપણે પાછા ક્યારે આવી સુરત જવાનું છે હવે. એટલે હવે ક્યારે પાછા આવી કાંઈ નક્કી નથી. તો આપણે સુરતનો વિડીયો બનાવવાનો છે. બધા મિત્રો જોઈ લેજો. આમને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. હવે આપણે ફરી નવા વિડીયોમાં મળીશું. હાલો બધા મિત્રોને જય માતાજી.
જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હારો હાલો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.